હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આવી ગયા છે સોમનાથ. આજે આવ્યા છે સોમનાથ ફરવા, ભોળાનાથના દર્શન કરવા. સોમનાથ ખડવાનું છે ને, પહેલાં જવાનું છે ત્યારે દરિયે. અહીંથી જ રસ્તો બંધ થઈ ગયો. હવે અહીંથી ઉતરવાનું કહે છે, તો અહીંથી ઉતરીને પછી જવાનું છે દરિયાકાંઠે. બધી પબ્લિક જો પબ્લિક. હવે આપણે પાછા દરિયા તરફ નીકળી ગયા છીએ. અહીંથી આપણે આલા જઈ જઈ ધીમે ધીમે જોઈ છે પબ્લિસિટી. બધી વસ્તુ ખરીદવાની છે, તેને જે વસ્તુ લેવી તો લઈ શકો છો. અહીંથી બધી માળાઓ ને એવું છે. આ જો સોમનાથનું વ્યૂ. હેલો ગાઈઝ, હવે તમને દરિયાનો વ્યૂ બતાવું સોમનાથનું. જોઈ શકો છો અહીંથી સોમનાથ. આપણે હાલા જઈએ છીએ દરિયાના કાંઠે છે, જોવા જઈએ છીએ કેવું છે કેવું નહીં, જોઈ લઈએ. કેવું મસ્ત દોરેલ છે, જોવું ચિત્ર રેતીનું બનાવેલું છે. દરિયામાં ઊટ બૂટ આવી ગયા. દરિયામાં જવાનું છે, દરિયા કાંઠે નાહવાનું હોય. બધું સામાન મેકી દઈએ પછી જાય દરિયામાં નાહવા. હેલો દરિયો. દરિયા નાહી લીધો છે. જો આ છોકરા હજી નાહી છે દરિયામાં. બધા દરિયામાં નાહી લીધું. બહુ મસ્ત બધા નેટ નંબર આવે, બાકી જોરદાર છે એવું સોમનાથ. હવે આપણે નીકળી છીએ મંદિર તરફ. હવે જવાનું છે મંદિર સાઈડ. દરિયો જોઈ લીધું, નાહી જોઈ લીધા, અને હવે આપણે છેલ્લે જવાનું છે મંદિરે. અહીંથી નીકળવાનું હોય રસ્તેથી. હવે અહીંથી આપણે મંદિર તરફ જવાનું છે. મંદિર સાઈડ મંદિર દર્શન થઈ ગયા છે ભગવાનના. હવે જવાનું છે બહાર બીજી જગ્યાએ ફરવા. કે મંદિરની અંદર તો મોબાઈલ અલાઉ નથી, કાંઈ લઈ જવાનું નહીં. એટલે મોબાઈલ બધું ચીજ વસ્તુ બહાર પડી ગઈ નથી. બીજી જગ્યાએ આવી ગયા છે ફરવા. સોમનાથનું ત્રિવેણી સંગમ. સોમનાથનું ત્રિવેણી સંગમ આવી ગયા. જોઈ લો ત્રિવેણી સંગમનો વ્યૂ. આ બધું છે, આ છે ડેમ. બાકી બધું તેમ છે સરખું. હવે તમને બતાવું નાઇટ વ્યૂ. સોમનાથ નાઇટ વ્યૂ જોઈ શકો. નાઇટમાં પબ્લિક જોઈ શકો છો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારનો લુક જોવું સોમનાથમાં. સવારનો લુક છે સોમનાથ. સવારમાં દરિયો જોવો ગાઈઝ. દરિયો સવારમાં સોમનાથ. ગાઈઝ, સોમનાથથી આવી ગયા છે ડાયરેક્ટ જુનાગઢ. જો ઉપરકોટે આવી ગયા છે જુનાગઢ. હવે આપણે જુનાગઢની અંદર ઉપરકોટની વિઝિટ કરવાની છે. કેવું છે ને કેવું જોઈએ. આ ગેટ છે, ગેટની અંદર એન્ટર થઈ ગયા એટલે પહેલાં તો આવું જાય છે. પછી જોઈએ આગળ શું છે. આ બોર્ડ મારેલ છે. અહીંથી ઉપરકોટને આગળ જવાનું છે. જઈએ છીએ આગળ, જોઈ દરિયા પાણી જુનાગઢનું ઉપરકોટ જવાનું હોય આગળ. જોઈ શકો છો. અહીંથી આપણે નીકળવાનું છે. હાલ્યા જઈએ છીએ અંદર. જોવાનું છે દરિયા ઉપરકોટ. જો ઉપરકોટની અંદર હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે. જોઈ શકીએ આ બધું હમણાં મોડિફાઈ કરેલું ઉપરકોટ. એટલે જઈએ છીએ. આ બધા હાલ્યા આવી છીએ ધીમે ધીમે. બાકી બધા પાછળ હાલ્યા આવે. આપણે તો એકલા મોર વૈયા જવાનું હોય, જતું રહેવાનું. જો સુંદર જુનાગઢ અંદર જઈ જોઈ બધું શું કેવું છે પેલા જમાનાનું બધું જોઈ લઈ. જાતેથી જો
ઉપરકોટ બધું ઠંડુ આવે બધું મળે, સોડા આઈસ્ક્રીમ ને એવું તે બધું જોતું હોય તે બધું અહીંયા મળી રહેતું હોય છે. અહીંથી અત્યારે ગરમી બહુ થાય ઉપરકોટમાં, જોઈજો બધું ઉપરકોટમાં. અહીંયા મળે છે જો સાયકલ લઈને કોઈને સાયકલિંગ કરવી હોય તો અહીંયા જતું રહેવું. સાયકલિંગ મળે 50-50 રૂપિયામાં ભાડે. તોપ ને એવું જવાનું છે પહેલા જમાનાનું. જો આ બધું જ પહેલા જમાનાનું લેખક છે, શું કોનો ઇતિહાસ છે, કોનું છે. આ છે નાની તોપ, આ છે બહુ મોટી તોપ. જો જુનાગઢ તોપ છે 1, 2, 3. આ છે છોટી નાની. જો અહીંથી તમને બતાવું જુનાગઢનો નજારો. જો જુનાગઢ છે ને, જુનાગઢ નજારો 1 નંબર. કિલ્લાની અંદર જઈ જોઈ પહેલા જમાનાના મહારાજાના કિલ્લોની વિઝિટ કરી. જો આ એન્ટર થઈ જાય જોઈશો અંદર પહેલા જમાનાની બધી વસ્તુ હોય. જો બતાવું શરૂઆત કાઢી દીધી. જો આ બધી પહેલા જમાનાની વસ્તુ હોય, જૂની તોપે. આ બધું એનો ઇતિહાસ પણ કેટલા વર્ષ 250 વર્ષ જૂનો ઇતિહાસ. જો આ બધું જોઈ શકો, બહુ જૂનું છે. ઉપરકોટ એના જમાનાનું બધું જોઈ શકો છો. આ બધી જૂની પહેલાં જ પાંડવોનું મંડપ ને એવું બધું જૂનું છે. અંદર જો જૂના તોપ ને આ છોકરા જો તોફાન કરે એટલે અંદર વિઝિટ કરી કેવું છે જોઈ. મસ્ત બનાવ્યું રાજાનું મહેલ થાય તે વખતે. આ બધું જૂનું, બાકી તો બધું ઓકે જ છે. બધું બહુ મસ્ત બનાવ્યું હતું. આ સ્તંભને જોઈ શકો છો, મંડપ છે આ. જો જુનાગઢ ઉપરકોટનો નજારો 1 નંબર. આ છે પાંડવોનું. જોઈ શકો છો જુનાગઢ વ્યૂ ઉપરકોટનું 1 નંબર છે ને બધું. જૂના જમાનાનું જો કેમ પણ ડિઝાઇન કરેલું 1 નંબર હે ને. જોઈ શકો છો બધું પહેલા જમાનાનું 1 નંબર બનાવેલું છે. બધું મોડિફાઈ કર્યું છે જૂનામાંથી, બધું 1 નંબર કરી નાખ્યું છે. ક્યારેક આવો જુનાગઢ બાજુ વિઝિટ કરવા. ઉપર જવા માટેનો રસ્તો છે. ઉપર તો નહીં જાવ દેતા હોય જૂનું બધું જૂના જમાનાનું. પહેલાં જે શિવલિંગ છે બધું છે. કૂવાની અંદર ઉતરવાનું છે. જો કૂવાની અંદર જવાનું છે. ધીમે ધીમે બધા જાય છે. આપણે પણ બધાની હારવાર જવાનું, નીચે જવાનું છે. કેવું નજારું છે જોઈ લઈ. નવગણ કૂવાની અંદર જો અંદર દાદરા જોઈ શકો છો. હાલો અંદર જોઈએ, અંદર કેવું નજારો છે એ બધું બતાવું તમને. ફાઇનલી કૂવાની અંદર પહોંચવા આવ્યા. ગરમી બહુ થાય હવે અંદર.
કૂવો હે કૂવાને ચેટ જવાનું સામે જોવા ઉતરી આને બહુ ઉતાવળ હે અંદર જવાની ઉતરી ધીમે ગરમી બહુ થાય છે અંદર ધીમે ધીમે જવું પડશે જો આજો આ છોકરો કબૂતરને બેસવા પણ નથી દેતો ધીમે ધીમે જાય જોઈ જો ગેસ વાંદરા જો વાંદરા જમે છે